Example number 7. A fire destroyed a part of the stock of a firm on 13 May 2011. 13/5/11 રોજ પેઢીમાં આગ લાગી અને સ્ટોકનો અમુક ભાગ નાશ પામ્યો. The goods valued at ₹4,000 were saved. જે તારીખે આગ લાગ્યો એ તારીખે 4,000નો માલ બચાવવામાં આવ્યો હતો. The firm had covered its stock by an insurance policy of ₹60,000. પેઢીએ સ્ટોકનો વીમો લીધો હતો અને વીમા પોલિસીની રકમ ₹60,000 હતી. એટલે કે સ્ટોકનો 60,000ની કિંમતનો વીમો લેવામાં આવ્યો હતો. બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ અધર રેકોર્ડ વેર સેવ્ડ ફ્રોમ વિચ પ્રોવાઇડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. ચોપડામાંથી અને અન્ય બચાવેલ રેકોર્ડ પરથી માહિતી પરથી નીચેની માહિતી તમને પૂરી પાડવામાં આવે છે. સ્ટોક ઓન 1st January 2011. શરૂઆતનો સ્ટોક તમને આપેલો છે. ઓપનિંગ સ્ટોક ગિવન 40,000, જે તમે વેપાર ખાતે ડેબિટ કરો છો. ડેબિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ બાય ₹40,000. 40,000ની કિંમતે સ્ટોક ખાતું તમે ઉધારશો. Purchase from 1st January 2011 to the date of fire. 1/11 આગ લાગી ત્યાં સુધીની ખરીદી આપેલી છે. પરચેઝ ગિવન 72,000. ડેબિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ ₹72,000. 72,000ની રકમથી વેપાર ખાતું ઉધારવામાં આવશે. સેલ્સ ફ્રોમ 1st January 11 to the date of fire. 1/11 આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ તમને આપવામાં આવેલું છે. 61,000, ₹61,000. ક્રેડિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ 61,000. 61,000થી વેપાર ખાતું જમા કરવામાં આવશે. એક્સપેન્સીસ ઓન પરચેઝ પેઇડ ફ્રોમ 1st January 11 to the date of fire. 1/11 આગ લાગ્યા તારીખ સુધીના તમને ખર્ચા આપેલા છે. વેજીસ મજૂરી ₹2,000, ₹2,000. કેરીજ ઇનવર્ડ આવક માલ ગાળા ભાડું છે. ખરીદીના ખર્ચા છે એટલે કેરીજ ઇનવર્ડ જ હોય. આવક માલ ગાળા ભાડું 1,000, ₹1,000. રેલવે ફ્રેટ રેલવેનું નૂર આપેલું છે ₹900, ₹900. 3,900 ડેબિટેડ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. વેપાર ખાતામાં ₹3,900 ઉધારવામાં આવશે. આપણે કમ્બાઈન ઉધારીશું, પણ આની અંદર તમારે કેટલાક હવાલાની અસર આપવી પડશે. એડજસ્ટમેન્ટ જે હવાલા છે એ હવાલા તમારે આપવા પડશે. Additional information given. Number 1. In the stock on 1st January 11, the stock of stationery worth ₹1,000 was included. શરૂઆતનો જે સ્ટોક છે 1/11 રોજનો, એની અંદર ₹1,000નો સ્ટોક સ્ટેશનરીનો સ્ટોક છે. એટલે કે ભૂલથી એની અંદર શરૂના સ્ટોકમાં ઉમેરેલો છે. એટલે સૌ પ્રથમ તો તમારે આ 1,000નો સ્ટોક શરૂના સ્ટોકમાંથી બાદ કરી નાખવાનો છે. ₹1,000 will be deducted from the opening stock. એટલે કે શરૂના સ્ટોકમાંથી 1,000 બાદ કરીને લખવામાં આવશે. બીજી કોઈ જગ્યાએ એની એન્ટ્રી આવશે નહીં. નોટ અધર એન્ટ્રી.
સેકન્ડ, wages accrued but not paid from 1st January 11 to the date of fire was rupees 300. 1/11 થી આગ લાગ્યા તારીખ સુધીની રૂપિયા 300ની મજૂરી ચઢેલી છે, પરંતુ એને ચૂકવેલી નથી. એટલે મજૂરીમાં એને ઉમેરવામાં આવશે. 300 rupees will be added to wages, debit side, ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ, વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરીમાં એને ઉમેરવામાં આવશે. નંબર 3, પ્લાન કોસ્ટિંગ રૂપીસ 10,000 પરચેઝ ઓન 1st April 11, 1/4/11 રોજ 10,000 રૂપિયાની પડતર કિંમતની મશીનરી ખરીદવામાં આવી હતી. વોઝ રેકોર્ડેડ ઇન ધ પરચેજ બુક, જેની નોંધ ખરીદ નોંધમાં થયેલી છે. એટલે રૂપીસ 10,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ પરચેજ, કારણ કે ખરીદ નોંધમાં નોંધ થઈ એટલે ખરીદીમાં 10,000 રૂપિયા ઇન્ક્લુડ સમાયેલા છે. એટલે 10,000 તમારે ખરીદીમાંથી બાદ કરવા પડશે. રૂપીસ 10,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ પરચેજ, ખરીદીમાંથી બાદ કરવામાં આવશે. And the installation charges of rupees 200, 200 રૂપિયા આ યંત્ર ગોઠવવાનો જે ચાર્જ છે તે વેર ડેબિટેડ ટુ વેજીસ અકાઉન્ટ, મજૂરી ખાતે ઉધારેલો છે. એને મજૂરી ખાતે ન ઉધારાય, મશીન ખાતે એને ડેબિટ કરવો પડે. એટલે તમારે મશીનરી ગોઠવવાનો જે ખર્ચ છે એ મજૂરીમાંથી બાદ કરવો પડશે. રૂપીસ 200 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ વેજીસ, મજૂરીમાંથી તમારે એને બાદ કરવાના રહેશે. આમ 10,000 ખરીદીમાંથી બાદ થશે અને 200 મજૂરીમાંથી બાદ થશે. અન્ય કોઈ નોંધ કરવામાં આવશે નહીં. એ ક્લાર્ક હેઝ મિસ એપ્રોપ્રિએટેડ કેશ સેલ્સ એટ રૂપીસ 40 પર વીક. એ ક્લાર્કે દર અઠવાડિયે રૂપિયા 40 રોકડ વેચાણમાંથી ઉચાપત કરી હતી. અગાઉ આપણે જોઈ ગયા છે. ધ ક્લાર્ક ઇઝ રિલીવડ આફ્ટર ધ ફાયર, આગ લાગ્યા તારીખ પછી એને છૂટો કરવામાં આવે છે. એની જે રોકડ ઉચાપત છે એ તમારે અઠવાડિયાની અંદર ગણવી પડશે. જાન્યુઆરી 31 ડેઝ, ફેબ્રુઆરી 28 ડેઝ, પ્લસ માર્ચ 31 ડેઝ, એપ્રિલ 30 ડેઝ, પ્લસ મે 13 ડેઝ, ટોટલ 133 ડેઝ, 133 દિવસ આવશે. ડિવાઇડેડ બાય 7, એને 7 વડે ભાગશો એટલે 19 વીક આવશે. 19 વીક, 19 વીક મલ્ટીપ્લાય 40 એટલે 760 રૂપીસ મિસ એપ્રોપ્રિએટેડ કેશ. એણે 760 રૂપિયા વેચાણમાંથી ઉચાપત કરી હતી. એટલે આ 760 રૂપિયા વિલ બી એડેડ, ઉમેરવામાં આવશે ટુ સેલ્સ અમાઉન્ટ, વેચાણની રકમની અંદર તમારે ઉમેરવા પડશે. ગુડ્સ કોસ્ટિંગ રૂપીસ 1240, 1240ની પડતર કિંમતનો માલ વેર ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રી ઓફ ચાર્જ, મફત નમૂના તરીકે વહેંચવામાં આવ્યો હતો ફોર એડવર્ટાઇઝિંગ, જાહેરાત માટે. નમૂના તરીકે વહેંચેલો માલ ક્રેડિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતે એને જમા કરવામાં આવશે. ગુડ્સ કોસ્ટિંગ રૂપીસ 152, 152ની પડતર કિંમતનો માલ વેર સોલ્ડ ટુ એ ફ્રેન્ડ એટ કોસ્ટ પ્રાઇસ, મિત્રને પડતર કિંમતે વેચ્યો હતો. વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ અબાઉ મેન્શન સેલ્સ, ઉપર જે વેચાણ આપેલું છે એ વેચાણની અંદર એની નોંધ થયેલી નથી, પરંતુ આને વેચાણની અંદર ઉમેરવાનું નથી. નોટ ઇન્ક્લુડ સેલ્સની અંદર તમારે ઉમેરવાનું નથી, કારણ કે કોસ્ટ પ્રાઇસે વેચેલો છે, એની અંદર નફો ઇન્ક્લુડ થતો નથી. એટલે કે એમાં નફો સમાયેલો નથી. મિત્રને પડતર ભાવે આપેલો છે, એમાં નફો નથી. એની નોંધ કરવામાં આવશે
પરંતુ સેપરેટ નોંધ વિલ બી મેડ, એની અલગ નોંધ કરવામાં આવશે. એટલે ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટેડ 152 રૂપીસ 152થી વેપાર ખાતું જમા કરવામાં આવશે, પરંતુ સેપરેટ, એની નોંધ અલગ કરવામાં આવશે. The proprietor had withdrawn goods costing ₹1,000. માલિકે ₹1,000ની કિંમતનો માલ ઉપાડ્યો હતો on 15 March 11, 15/3/11ના રોજ, અને પોતાના અંગત ઉપયોગ માટે ફોર પર્સનલ યુઝ, વિચ રેકોર્ડેડ ઇન સેલ્સ બુક, એની નોંધ વેચાણમાં થયેલી છે, પરંતુ એની નોંધ વેચાણમાં ન થાય. એટલે ફર્સ્ટ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ સેલ્સ, વેચાણમાંથી તમારે એને પહેલાં બાદ કરવી પડશે, વેચાણમાંથી તમારે એને બાદ કરવા પડશે. અને એની અલગ નોંધ કરવામાં આવશે. 1,000 રૂપીઝ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ સેલ્સ એન્ડ 1,000 રૂપીઝ ક્રેડિટેડ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતે તમારે એને જમા કરવાના રહેશે, સેપરેટ, અલગ. પરચેજ ઓફ ₹5,000 મેડ ઓન 11 May 11, 11/5/11ના રોજ ₹5,000ની ખરીદી કરવામાં આવી હતી. ઇન રિસ્પેક્ટ ઓફ વિચ ઓન ઇન્વોઇસ વોઝ રિસીવડ, એ સંબંધિત તમને એનું જે ભરતિયું છે, ઇન્વોઇસ, આવક ભરતિયું, એ તમને પ્રાપ્ત થયેલું છે. હંમેશા ભરતિયાને આધારે આપણે એની નોંધ કરીએ છીએ. એટલે 5,000ની નોંધ તમે ખરીદીમાં કરી દીધી છે, કારણ કે તમને એનું ભરતિયું મળી ગયું, એનું બિલ મળી ગયું, એટલે તમે એની નોંધ કરેલી છે. હેડ બીન એન્ટર્ડ ઇન ધ પરચેજ બુક, એટલે કે ખરીદ નોંધમાં એની એન્ટ્રી થઈ ગયેલી છે. બટ ગુડ્સ વેર નોટ રિસીવડ અપ ટુ 13 May 2011, 13/5/11 સુધી એનો માલ હજુ પ્રાપ્ત થયો નથી. એટલે કે ખરીદીમાંથી તમારે એને બાદ કરવા પડશે. ₹5,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ પરચેઝ, ખરીદીમાંથી 5,000 તમારે બાદ કરવા પડશે, કારણ કે માલ મળ્યો નથી અને ખરીદીમાં તમે એને બતાવેલો છે. ગુડ્સ વર્થ ₹200 વેર ગિવન ટુ ફેમિન રિલીફ ફંડ, બટ ધ સેમ વોઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક ઓફ અકાઉન્ટ. ₹200ની કિંમતનો માલ રાહત ફંડમાં આપેલ છે, જેની ચોપડે નોંધ થયેલ નથી. ₹200 ક્રેડિટેડ ટ્રેડિંગ અકાઉન્ટ, ₹200 વેપાર ખાતે તમારે જમા કરવાના છે. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઇન 2010 વોઝ 20% ઓન સેલ્સ, વેચાણ ઉપર કાચા નફાનો દર 20% તમને આપેલો છે. આમ અહીંયા બધી જ એન્ટ્રી મેં તમને સમજાવી દીધેલી છે, એને આપણે વેપાર ખાતાની અંદર બતાવવાની છે. વિલ બી શોન ઇન ધ ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટ ફ્રોમ 1 January 11 to 13 May 11, 11/11થી 13/5/11 સુધીનું વેપાર ખાતું. ટુ ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ 40,000 માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 1,000, 39,000 નેટ ઓપનિંગ સ્ટોક. શરૂનો સ્ટોક આ રીતે તમારે બતાવવાનો છે. ટુ પરચેઝ 72,000, ખરીદી ગિવન 72,000, 72,000 તમને આપેલી છે. એમાંથી વિલ બી ડિડક્ટેડ 10,000 મશીનરી પરચેઝ, મશીનરી ખરીદીના 10,000 બાદ કરવાના છે. 5,000 વિલ બી ડિડક્ટેડ, 5,000 તમારે બાદ કરવાના છે. નોટ રિસીવડ ગુડ્સ, તમને માલ મળ્યો નથી અને તમે નોંધ કરેલી છે, એના 5,000 બાદ થશે. એટલે વિલ બી -2 એન્ટ્રી, 10,000 મશીનરી પરચેજ એન્ડ 5,000 ગુડ્સ નોટ રિસીવડ, 2 વિગતો બાદ થશે. એક્સપેન્સીસ ઓન પરચેજ 3,900, ખરીદીના ખર્ચા તમને આપ્યા છે ₹3,900. આની અંદર મજૂરી ઇન્ક્લુડ થયેલી છે, મજૂરીનો સમાવેશ આની અંદર થયેલો છે, પ્લસ અક્રૂડ વેજીસ, ચઢેલી મજૂરી
એ પ્લસ કરવામાં આવશે, વિલ બી પ્લસ 300 રૂપીસ એન્ડ વિલ બી માઇનસ ઇન્સ્ટોલેશન વેજીસ. જે મશીનરી ગોઠવવાનો ખર્ચ છે એ તમારે બાદ કરવાનો રહેશે. કારણ કે મશીનરી ગોઠવવાનો ખર્ચ એ મશીનરી ખાતે ઉધાર આવે, વેપાર ખાતે નહીં, એટલે તમારે બાદ કરવો પડશે. નેટ એક્સપેન્સીસ ઓફ પરચેઝ, ચોખ્ખી ખરીદી 4000. ક્રેડિટ સાઇડ બાય સેલ્સ 61,000. કુલ વેચાણ ટોટલ સેલ્સ ગિવન 61,000. કુલ વેચાણ તમને 61,000 આપેલું છે, પ્લસ મિસ એપ્રોપ્રિએટેડ કેશ ફ્રોમ સેલ્સ, વેચાણમાંથી જે રોકડ ઉચાપત કરેલી છે, પર વીક 40 રૂપીસ, એક અઠવાડિયાના 40 રૂપિયા, મલ્ટીપ્લાય 19 વીક, 19 વીક થાય છે. તમે અલગ તમારી નોટની અંદર નોંધ કરી લેજો. જાન્યુઆરી 31, 31, ફેબ્રુઆરી 28, માર્ચ 31 અને એપ્રિલ 30. બાકીના 13 મેના આવશે, એટલે ટોટલ 133 આવશે. 133 ડેઝ ડિવાઇડેડ બાય 7 એ તમારે ગણતરીમાં લઈ લેવાના છે. એટલે 760 વિલ એડ ઉમેરાશે. માઇનસ પર્સનલ યુઝ, પોતાના ઉપયોગ માટે જે માલ લઈ ગયા છો એ વેચાણમાંથી તમારે બાદ કરવો પડશે, જેની નોંધ વેચાણમાં થયેલી છે. કારણ કે વ્યક્તિગત પોતાના પર્સનલ યુઝ માટે તમે માલ લઈ જાઓ તો 1,000 તમારે બાદ કરવો પડે અને એને અલગ બતાવવો પડશે. વિલ બી શોન સેપરેટ 1,000 રૂપીઝ પર્સનલ યુઝ. એટલે નેટ સેલ્સ રૂપીઝ 60,760, 60,760. ફોર એડવર્ટાઇઝિંગ ડિસ્ટ્રીબ્યુટેડ ગુડ્સ, જાહેરાત માટે આપેલો માલ 1,240 રૂપીઝ, 1,240 રૂપિયા એ તમારે ક્રેડિટ સાઇડ બતાવવાનું છે. સોલ્ડ ટુ ફ્રેન્ડ, મિત્રને કરેલું વેચાણ 152 રૂપીઝ, એ પણ તમારે સેપરેટ બતાવવાનું છે. વિલ બી શોન સેપરેટ. ગુડ્સ ગિવન ટુ રિલીફ ફંડ, રાહત ફંડમાં આપેલો માલ એ પણ તમારે સેપરેટ જાવક તરીકે બતાવવાનો છે. વિલ બી શોન સેપરેટ. કાચા નફાની ટકાવારી તમને આપી દીધેલી છે. ગ્રોસ પ્રોફિટ પર્સન્ટેજ ગિવન 20%, 20% ઓન સેલ્સ, 20%, 60,760 ઉપર 20%, 20% ઓન 60,760. એટલે ગ્રોસ પ્રોફિટ અરાઇવડ 12,152. આપણને કાચો નફો મળશે 12,152. હવે ટ્રેડિંગ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું. નાવ વી ક્લોઝ ટ્રેડિંગ અકાઉન્ટ. ફર્સ્ટ ટોટલ ડેબિટ સાઇડ 1,12,152 રૂપીઝ, 1,12,152 રૂપિયા. પુટ ક્રેડિટ સાઇડ એન્ડ ફાઇન્ડ આઉટ મિસિંગ એન્ટ્રી 48,800. તફાવતની રકમ 48,800 શોધીશું, જે આખરનો સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક. ઓન ધ ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખે 48,800નો માલ હતો. ધ સ્ટોક ઓફ ધ ડેટ ઓફ ફાયર 48,800 માઇનસ સ્ટોક સોલ્વેજ, બચાવેલો માલ. તમે જે માલ બચાવેલો છે એની કિંમત 4,000 એ બાદ કરવાની છે. વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ટોટલ સ્ટોક. ગુડ્સ ક્લેમ 44,800. અહીંયા દાવાની રકમ 44,800 રૂપિયા. એ વીમા કંપની સમક્ષ તમારે મૂકવાનો દાવો છે. તમે વીમા કંપની સમક્ષ 44,800 રૂપિયા માગો. ધ ગુડ્સ આર ઓવર ઇન્શ્યોર્ડ, ધેરફોર ફૂલ અમાઉન્ટ ઓફ ક્લેમ વિલ બી રિસીવ્ડ. વીમો તમે 60,000ની રકમનો ઉતરાવેલો છે, એટલે તમને પૂરેપૂરી રકમ વીમા કંપની તરફથી મળશે.
આમ જ્યારે આ રીતનો હોય ત્યારે એના જે જુદા જુદા હવાલા છે એ હવાલાની અસર તમારે આપવાની છે. એટલે આફ્ટર એડજસ્ટમેન્ટ વિલ બી મેડ, તમારે તૈયાર કરવાનું. વિલ બી પ્રિપેર ટ્રેડિંગ અકાઉન્ટ, હવાલા આપ્યા પછી તમારે વેપાર ખાતું તૈયાર કરવાનું છે. એટલે આ બધી નોંધો અહીંયા 60,000નો વીમો લીધો છે, 4,000નો માલ બચાવેલો છે, વેચાણમાં કેટલીક અસર આપવાની છે, કેટલીક અસર ખરીદીમાં તમારે આપવાની છે. એટલે આ બધી અસરો આપ્યા પછી તમારે વેપાર ખાતું તૈયાર કરી આખરનો સ્ટોક શોધી બચાવેલો સ્ટોક બાદ કરી વીમા કંપની સમક્ષ જે દાવાની રકમ મૂકવાની છે એની ગણતરી કરવાની રહેશે.